નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વ-અધ્યયન પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં પ્રકરણ 1 સંખ્યા પરિચયનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી અને ચોરસ ખાનામાં લખો. પહેલું છે કે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો જવાબ આવશે બી 1 કરોડ. બીજું છે 8456 માટે નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ છે બી 8 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1. ત્રીજું 56,24,363માં 6ની સ્થાન દરેક સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે? તો જવાબ આવશે બી. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો જવાબ છે સી 1 મિલિયન. પાંચમું 5, 9, 2 અને 6 અંકો વડે અને કોઈપણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો જવાબ છે ડી 9965. છઠ્ઠું 63,50,947માં 6નું સ્થાન કે બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને? તો જવાબ આવશે સી. સાતમું 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જવાબ આવશે સી 99,967. 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો જવાબ છે સી 9,99,999. નવમું 1 મિલિયનની તરત પછીની સંખ્યા? તો જવાબ છે બી 1 બિલિયન એટલે? તો જવાબ આવશે ડી 8,65,094માં 5ની સ્થાન કિંમત કેટલી છે? તો જવાબ આવશે એ 5,000. 12મું 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી નાની સંખ્યા કઈ? અંકની સૌથી મોટી અને નાની સંખ્યા કઈ? તો જવાબ આવશે ડી. જો 4,05,038 બરાબર 4,00,000 + n + 30 + 8 તો nની કિંમત શું છે? તો જવાબ આવશે ડી 5,000. હવે પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા 10 મિલિયન બરાબર ખાલી જગ્યા કરોડ અને 10 લાખ બરાબર ખાલી જગ્યા મિલિયન. તો જવાબ છે 1 ને 1. બીજી 1,000 બરાબર ખાલી જગ્યા લાખ. તો જવાબ આવશે 1. એકમમાં પહોંચ આવતું હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ છે 1,00,0005. 1,06,159ની તરત પછીની સંખ્યા? તો જવાબ છે 1,06,160. પાંચમી ખાલી જગ્યા
ખાલી જગ્યા એ 3 અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. તો જવાબ છે 1000. છઠ્ઠી ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય. તો જવાબ આવશે 6. હવે પ્રશ્ન 3 સૂચના મુજબ કરો. તો ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલા સંખ્યા છે 8435, 4835, 13548, 5348 અને 25843. ઉતરતા ક્રમમાં તો બાળ દોસ્તો આપણને ખબર છે કે ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી સંખ્યા આવે. તો પહેલાં આવશે 25843, પછી આવશે 13548, પછી આવશે 8435 અને છેલ્લે આવશે 4835. બીજું, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી અને મંગળની ત્રિજ્યા 43 લાખ કિલોમીટર છે. તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો પહેલાં આપણે 6400 કિમીને આપણે મીટરમાં ફેરવીશું. તો 6400 ગુણ્યા 1000 મીટર બરાબર 64 લાખ અને મંગળની ત્રિજ્યા છે 43 લાખ. બંનેનો તફાવત એટલે કે બાદબાકી કરીશું. 64 લાખ ઓછા 43 લાખ બરાબર 21 લાખ. તો પૃથ્વીની ત્રિજ્યા 21 લાખ મીટર મોટી છે. 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત લખો. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા થશે 1 કરોડ અને 8 અંકની નાનામાં નાની સંખ્યા થશે 1 કરોડ અને 7 અંકની મોટામાં મોટી સંખ્યા થશે 99,99,999. બંનેનો તફાવત કરી અને અહીંયા બાદબાકી કરીશું. તો જવાબ આવશે 1. 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો મોટી સંખ્યા બનશે 7,65,420, નાની સંખ્યા બનશે 2,04,567. બંનેનો સરવાળો કરવાનો છે. તો 7,65,420 વત્તા 2,04,567. તો જવાબ આવશે 9,69,987. પાંચમું, એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે. તો તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? તો 35,834 ગુણ્યા 1000 કે એને આપણે મિલીમાં ફેરવીશું. તો 3,58,74,000 મિલી. હવે 200 મિલીની ભરેલી બોટલ બરાબર 1 માટે 3,58,74,000ની કેટલી બોટલો ભરી શકાય? તો 3,58,74,000 ભાગ્યા 200 કરીશું. તો જવાબ આવશે 1,79,370 બોટલો ભરી શકાય. એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળીઓ છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો. તો પહેલાં એક બોક્સમાં કેટલી ગોળી છે એ શોધીશું. તો એક બોક્સમાં 5 ગુણ્યા 12 એટલે કે 60 ગોળી છે. હવે એક બોક્સનું વજન બરાબર 60 ગુણ્યા 500 બરાબર એને મિલીલીટરમાં ફેરવીએ તો 30,000 મિલી. માટે 32 બોક્સનું વજન બરાબર
30,000 × 32 બરાબર 9,60,000 મિલીગ્રામ. 1,000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ માટે 9,60,000 મિલીગ્રામ બરાબર 9,60,000 ભાગ્યા 1 બરાબર 960 ગ્રામ. કેટલા લાખથી 5 બિલિયન બને? તો 1 બિલિયન બરાબર 10,000 લાખ માટે 5 બિલિયન બરાબર 5 × 10,000 બરાબર 50,000 લાખ. એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? તો 40 મીટરને આપણે પહેલાં સેમીમાં ફેરવીએ તો 4,000 સેમી. એક શર્ટ બનાવવા માટે 215 સેમી એટલે કે 2 મીટર 15 સેમી એટલે 215 સેમી કાપડ જોઈએ. જો 215 સેમી કાપડમાંથી બનતો શર્ટ બરાબર 1 તો 4,000 સેમી કાપડમાંથી બનતો શર્ટ બરાબર 4,000 ભાગ્યા 215 તો અહીંયા કરેલા છે તો 18 શર્ટ બને અને કેટલું કાપડ વધે? તો 130 સેમી એટલે કે 1 મીટર અને 30 સેમી કાપડ વધે. એક મશીન એક દિવસના 2,825 સ્ક્રૂ બનાવે છે તો એપ્રિલમાં તે કેટલા સ્ક્રૂ બનાવે? એપ્રિલ માસના કુલ દિવસ થાય 30 તો 2,825 × 30 તો જવાબ આવશે 84,750. એક કંપની દરરોજના 7,000 રમકડાં બનાવે છે તો આ કંપનીને ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડાં બનાવ્યા? તો 2024 ફેબ્રુઆરીમાં લીપ યર્સ હોય એટલે કે 29 દિવસ ગણવા તો 7,000 × 29 તો અહીંયા એકમની પડી શૂન્ય ગુણ્યા 2 ને 0 ગુણીએ તો 0 2 ને 0 ગુણીએ તો 0 2 ને 0 ગુણીએ તો 0 અને 7 દુ 14. હવે 9 ને 0 ગુણીએ તો 0 0 ગુણીએ તો 0 અને 9 ને 0 ગુણીએ તો 0 9 × 7 = 63 તો 2,03,000 રમકડાં બન્યા હશે. વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે. અરુણ 6 અંકની સૌથી નાની કિંમત લખે છે. તેમના ગણિત શિક્ષક બંને અંકોનો સરવાળો કરે છે. તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતો શું મળે? તો પહેલાં તો 7 અંકની મોટી સંખ્યા 99,99,999. 6 અંકની નાની સંખ્યા 1,00,000. હવે બંનેનો સરવાળો કર્યો તો અહીંયા 1,00,99999 આવ્યું. હવે 4 અંકની નાનામાં નાની સંખ્યા 1,000 તો 1,00,99999 - 1,000 તો જવાબ આવશે 1,98,999 જવાબ આવશે. જાતે કરીએ. પહેલો, ગુજરાત રાજ્યના વિવિધ 10 શહેરોની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સંખ્યા મેળવો અને શહેરના નામ સંખ્યાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો રાજકોટની વસ્તી છે 13,23,363. ભાવનગરની વસ્તી છે 60,00,000. 6,05,882. જૂનાગઢની છે 3,19,469. નડિયાદની છે 2,25,071. અમદાવાદની છે
55,77,940 વડોદરાની છે 17,52,371 અને સુરતની છે 44,66,826. શહેરના નામના આધારે ચડતા ક્રમમાં ગોઠવ્યા તો પહેલાં આવશે ચડતા ક્રમમાં એટલે પહેલાં સૌથી નાની સંખ્યા નડિયાદ, ગાંધીધામ, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ. તમારી આસપાસની 5 દુકાનોની મુલાકાત લઈ તેની અગાઉના દિવસની આવક રૂપિયામાં જાણી લખો. માહિતીને આધારે 5 પ્રશ્નો બનાવો. તો અહીંયા દુકાન અને આવક મેં અહીંયા લીધા છે. મગનભાઈની આવક છે 7,238, રમેશભાઈની 4,335, મોહનભાઈની 2,020, દિલીપભાઈની 4,735 અને પિયુષભાઈની 6,742 રૂપિયા. હવે એના આધારે મેં પ્રશ્નો બનાવ્યા છે. બાળ દોસ્તો, તમે તમારી રીતે પણ પ્રશ્નો બનાવી શકો છો કે કોની આવક સૌથી વધારે છે. બીજો પ્રશ્ન બનાવ્યો છે સૌથી ઓછી આવક કોની છે. ત્રીજો પ્રશ્ન આપેલ આવકને ચડતા ક્રમમાં ગોઠવો. ચોથો પ્રશ્ન આપેલ આવકને ઉતરતા ક્રમમાં ગોઠવો. પાંચમો પ્રશ્ન 5 દુકાનના આવકનો સરવાળો કેટલો થશે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.